બોઈંગ A017 ફ્લાઇટમાં કાલે થયો એર ક્રેશ. ફ્લાઇટમાં સવાર 242 લોકોના મોત, જેની સામે એક વ્યક્તિ બચ્યો. એક વ્યક્તિ દીવનો હતો પણ 25 વર્ષથી લંડનમાં સ્થાયી થયેલ. વિમાનમાં ટેકનિકલ ખામીથી થઈ આ દુર્ઘટના. વિમાનમાં સવાર 168 ભારતીય, 52 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ લોકોના થયા મૃત્યુ. વિમાન જ્યારે ક્રેશ થયું ત્યારે તેના વ્હીલ બી ખુલ્લા હતા. વિમાન બોઈંગનું ફ્રીલાઇનર કક્ષાનું હતું. બોઈંગના બીજા વિમાનોમાં આવી ટેકનિકલ ખામી પહેલા બી આવી ચૂકેલ. વિમાન 1.39 સેકન્ડ એ ટેકઓફ થયું અને ટેકઓફના 5 મિનિટમાં જ બીજે મેડિકલ સ્ટુડન્ટના હોસ્ટેલ પર પડ્યું. વિમાનમાં પોતાની દીકરીને લંડન મળવા જઈ રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું બી મોત નીપજ્યું. વિજયભાઈ રૂપાણી તેમની દીકરીને લંડન મળીને તેમના વાઇફને સાથે રાજકોટ લાવવાના હતા. અમિત શાહે કાલે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની મુલાકાત કાલે લીધેલી. ટાટા ગ્રુપનું હતું આ વિમાન. સ્વજનોની ઓળખ DNA ટેસ્ટથી અસારવા સિવિલમાં કરવામાં આવશે. ટાટા ગ્રુપ દરેક મૃત વ્યક્તિને 1 કરોડ રૂપિયાની કરી સહાય. દોસ્તો, આ ન્યૂઝ પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા જ નવા ન્યૂઝ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.